સતકૈવલ સાહેબ, સતકૈવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 11, વિષય અર્થશાસ્ત્ર, યુનિટ 5, આવક અને ખર્ચના ખ્યાલો. તો આજે આપણે આવક અને ખર્ચના ખ્યાલોની અંદર ખર્ચના વિવિધ ખ્યાલો, વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ, ટૂંકો ગાળો, લાંબો ગાળો, ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, એમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ, લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ, આવકના ખ્યાલો, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, એટલા ખ્યાલો આપણે આ પ્રકરણની અંદર ભણવાના છે. તો પહેલાં આપણે આ પ્રકરણની અંદર ખર્ચના વિવિધ ખ્યાલો આ વિડીયોની અંદર આપણે ભણીશું. તો આજે આર્થિક વિશ્લેષણ, ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો મહત્ત્વના છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. ખર્ચથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે, તો આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે. આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. તો ખર્ચના ખ્યાલો શા માટે ઉપયોગી છે? તો પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે. બીજું કે પેઢીને નફો મહત્તમ કરવા માર્ગદર્શન મળે. મહત્તમ નફાને સમજવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ છે. પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, એ અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપે છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે. નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક છે. તો ઉપરયુક્ત અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ જરૂરી છે. કોઈપણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે, એને આપણે ઉત્પાદન ખર્ચ કહીએ. તો પહેલાં આપણે ઉત્પાદન ખર્ચના જે વિવિધ ખ્યાલો છે એનો પરિચય મેળવીશું. તો સૌથી પહેલાં વાસ્તવિક ખર્ચ. તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો છે. એમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો, શ્રમ, જમીન અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો. પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલ વિચારવામાં આવે છે. તો માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, એ વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલ શ્રમિકોને જે થાક, કંટાળો, ત્રાસ લાગે, મૂડીપતિને પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરી બચત કરે છે, અને આ બચત કરવા જે એને કંટાળો આવે, ત્રાસ લાગે, એ એનો વાસ્તવિક ખર્ચ છે. એ જ રીતના નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો, જોખમોનો સામનો, આ બધા જે એને અનુભવવું પડે છે, એ એનો વાસ્તવિક ખર્ચ છે. એટલે વાસ્તવિક ખર્ચને આપણે નાણાંમાં રજૂ કરી શકાતું નથી. એથી વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ કહીએ. એટલે પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે એ માટે એમને આકર્ષવા માટે વેતન, વ્યાજ, નફો એના સ્વરૂપે વળતર ચૂકવવામાં આવે છે. એટલે આ રીતના વાસ્તવિક ખર્ચ એ પણ એક ઉત્પાદન ખર્ચ છે. જોકે વાસ્તવિક ખર્ચને માપવાની મુશ્કેલીઓ છે. વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કષ્ટ, ત્યાગ, ચિંતા આ બધાનો સમાવેશ થાય છે. જે મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી બાબત છે એને આપણે માપી શકતા નથી. એટલે આ બાબતને માપવું મુશ્કેલ છે. એ ઉપરાંત કારખાનામાંથી નીકળતો ધુમાડો એ પણ એક વાસ્તવિક ખર્ચ છે, કારણ કે આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. તો એનો સમાવેશ પણ અહીંયા સામાજિક દ્રષ્ટિએ એક ખર્ચ છે.
જો કે એ પણ માપી શકાતો નથી. પણ વાસ્તવિક ખર્ચને આપણે અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. બીજો છે વૈકલ્પિક ખર્ચ. તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો, પરંતુ એને વ્યવસ્થિત સ્વરૂપમાં માર્શલે રજૂ કર્યો. એટલે ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગ ધરાવે છે. તો એ હકીકત પર આ ખ્યાલ રચાયેલો છે. તો આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે ત્યારે સાથેને સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. દાખલા તરીકે જમીનના એક ટુકડા પર તમે ઘઉં વાવો તો એ જ સમયે એ જ ટુકડા પર બીજો કોઈ પાક લઈ શકાય નહીં. એ જ રીતના કોઈ શ્રમિક એક સમયે એક મિલમાં કામ કરે તો એ જ સમયે બીજા ઉદ્યોગમાં કે બીજી મિલમાં બીજી જગ્યાએ કામ કરી શકતો નથી. તો આ રીતના સાધન વૈકલ્પિક ઉપયોગવાળું છે. એનો અર્થ જોઈએ તો ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો એ સાધનોનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. અને આ શ્રેષ્ઠ વિકલ્પ જે જતો કરવામાં આવે એને આપણે વૈકલ્પિક ખર્ચ કહીએ છીએ. તો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણાય. આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જમીનના એક ટુકડામાં ઘઉં અને ડાંગર થઈ શકે છે. જો જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો 2 લાખ રૂપિયા મળે, અને એ જમીન ઉપર જો ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે તો 3.5 લાખ મળે એમ છે. એટલે ખેડૂતનું વર્તન તર્કબદ્ધ હોય કે જેમાંથી વધારે પૈસા મળતા હશે એમાં એનું ઉત્પાદન કરશે. એટલે લાભની દ્રષ્ટિએ વિચારીએ તો ખેડૂત ઘઉંનું ઉત્પાદન જતું કરશે અને એમાં એને વધારે રકમ મળે છે એ ડાંગર ઉત્પાદન કરશે, કારણ કે એમાં એને 3.5 લાખ મળે છે. એટલે 3.5 લાખ ડાંગર માટે ખેડૂતે 2 લાખના ઘઉંનું ઉત્પાદન જતું કરવું પડ્યું. તો જતું કરેલું 2 લાખના ઘઉંનું ઉત્પાદન એ 3.5 લાખના ડાંગરના વૈકલ્પિક ખર્ચે એમ કહેવાય. એટલે તમે જે જતું કરો છો અને જે મેળવો છો એના બદલામાં જે જતું કરો છો એ જતું કરેલું મેળવેલાના બદલાનું વૈકલ્પિક ખર્ચ છે. જો કે વૈકલ્પિક ખર્ચને પણ માપવાની મુશ્કેલી છે. જેમ કે એક ઉપયોગી સાધન હોય કે જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો એનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાય નહીં. દાખલા તરીકે ઘાસના એવા મેદાનો છે કે ઘાસ સિવાય ત્યાં બીજું કશું ઉગે નહીં, તો ત્યાં વૈકલ્પિક ખર્ચ નથી. એ જ રીતના બેકારીનો ભોગ બનેલ વ્યક્તિ હોય તો એની પાસે કોઈ કામ જ નથી, એટલે એ કોઈ બીજો વિકલ્પ જ વિચારી શકતો નથી. તો ત્યાં આપણે વૈકલ્પિક ખર્ચ કેવી રીતના ગણવું, આ એક મુશ્કેલી છે. બીજું કે વિશિષ્ટ ઉપયોગના સાધનો હોય. જો ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય, સ્પેસિફિક ફેક્ટર હોય, ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર એના વૈકલ્પિક ખર્ચને આધારે નહીં પરંતુ સાધનની માંગને આધારે નક્કી થાય. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ હોય તો એ સ્પેસિફિક ફેક્ટર છે, એનો બીજા આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકીએ. અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો હોય તો એ ત્યાં જ કામ કરી શકે છે, એને બીજી જગ્યાએ આપણે કામ કરી શકાતા નથી, એનો વૈકલ્પિક ઉપયોગ લઈ શકાતો નથી. એટલે આ પ્રકારના સાધનો હોય, સ્પેસિફિક ફેક્ટર હોય, ત્યારે એનો કોઈ બીજો વિકલ્પ હોતો નથી. તો આ રીતના વૈકલ્પિક ખર્ચની માપનની પણ મુશ્કેલી છે. હવે ખર્ચના ખ્યાલની અંદર ત્રીજો ખર્ચ છે નાણાકીય ખર્ચ, જે ખૂબ અગત્યનો, કારણ કે આપણે જે કંઈ અભ્યાસ કરીએ છીએ એ નાણાકીય ખર્ચના આધારે જ થાય છે. તો આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય, કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ઉપયોગી બને છે, કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચની ઘણી બધી મર્યાદાઓ છે, એટલે વ્યવહારમાં એનો ઉપયોગ થઈ શકતો નથી. તો ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે, એટલે નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે. મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય ત્યારે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાં સ્વરૂપમાં જે ખર્ચ થાય એને આપણે નાણાકીય ખર્ચ કહીએ. દાખલા તરીકે પેન બનાવતી ફેક્ટરીને 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ 50,000નો ખર્ચ થાય તો એ 50,000 નાણાકીય ખર્ચ છે.
હવે સમયનો ગાળો, ટૂંકો ગાળો અને લાંબો ગાળો, તો સમયના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચ રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય. એટલે સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. જેમ કે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે સાધનો જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી એને સ્થિર સાધનો કહેવાય છે, અસ્થિર સાધનો કહેવાય છે. અને આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવાય. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનું, મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનો પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, તો એવા સાધનોને સ્થિર સાધનો કહેવાય અને એના ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય. તો પહેલાં આપણે જોઈએ ટૂંકો ગાળો. તો સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ એને સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર હોય, દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનું, મકાન વગેરે, પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરેનું પ્રમાણ વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય. લાંબો ગાળો જોઈએ તો સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય, એટલે કે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો કે ઘટાડો કરી પેઢી ઉત્પાદનમાં વધઘટ કરી શકે. એટલે પેઢી લાંબે ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમોનું કદ પણ વિસ્તારી શકે. તો આ રીતે સમયનો ટૂંકો ગાળો અને લાંબો ગાળો એમ બે ગાળા પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરાય છે. હવે ઉત્પાદનનું ખર્ચનું વર્ગીકરણ જોઈએ તો ઉત્પાદનનું ખર્ચ બે રીતના છે: ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું. ટૂંકા ગાળાની અંદર સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચનો સમાવેશ થાય છે. જ્યારે લાંબા ગાળામાં જે ઉત્પાદન ખર્ચ છે એ બધા જ ખર્ચાઓ એ અસ્થિર બની જાય છે. એટલે લાંબે ગાળે એવા કોઈ પ્રકારો નથી, લાંબે ગાળે ઉત્પાદનનું બધું જ ખર્ચ અસ્થિર બને છે. હવે આપણે પહેલાં જોઈએ સ્થિર ખર્ચ. તો સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, એવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય. સ્થિર ખર્ચને આપણે ઓવરહેડ ખર્ચ પણ કહેવાય. એટલે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. સ્થિર ખર્ચની અંદર કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત, વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી પરનું વ્યાજ, વીમા પ્રીમિયમ, આ બધાનો સમાવેશ થાય. એટલે સ્થિર ખર્ચની એક અનુસૂચિ આપણે જોઈએ કે અહીંયા આપી છે એ પ્રમાણે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100, 10 એ 100, 20 એ 100, 30 એ 100, 40 એ 100 અને 50 એ પણ 100 છે. આકૃતિમાં આપણે જોઈ શકાય છે કે અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે પેનનું ઉત્પાદન 0 હોય કે 10, 20, 30, 40 હોય કે 50 એકમ જેટલું વધે, પરંતુ ઉત્પાદન ખર્ચ દરેક વખતે એક સરખું સ્થિર છે, એટલે કે 100 રૂપિયા સ્થિર છે. જે સ્થિર આવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. અહીંયા ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પરંતુ ખર્ચ બદલાતું નથી, એથી એને કુલ સ્થિર ખર્ચ કહેવાય. આકૃતિમાં રજૂઆત જોઈએ તો આકૃતિ OX ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્પાદન 0 હોય, 10 એકમ હોય, 20, 30, 40 કે 50 એકમ હોય, પણ ખર્ચની રકમ 100 જેટલી જ છે. એટલે કુલ સ્થિર ખર્ચની રેખા પાયાને ધરીને સમાંતર રહે છે. ત્યાર પછી છે અસ્થિર ખર્ચ. તો જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે તેને અસ્થિર ખર્ચ કહે. ટૂંકે ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થાય ત્યારે આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. એટલે ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં જે ખર્ચ શૂન્ય થાય તેને અસ્થિર ખર્ચ કહેવાય. એટલે અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા તો મુખ્ય ખર્ચ પણ કહેવાય, કારણ કે આવા ખર્ચનો સંબંધ સીધો ઉત્પાદન સાથે છે. એટલે અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન,
ઉત્પાદન વેચાણ પરના વેરાઓ આ બધાનો સમાવેશ થાય. એટલે જેમ જેમ ઉત્પાદન વધે એમ આ ખર્ચા પણ વધે, એટલે એને અસ્થિર ખર્ચ આપણે કહીએ છીએ. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેના તફાવતમાં માત્ર સમયનો ટૂંકો ગાળો જ શક્ય છે, કારણ કે લાંબે ગાળે તમામ ખર્ચાઓ અસ્થિર બની જાય છે. અહીં આપણે જોઈએ કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે, પરંતુ ઉત્પાદન જેમ જેમ વધે છે એમ એમ અસ્થિર ખર્ચ પણ વધે છે. એટલે અનુસૂચિ જોતાં આપણને જણાય છે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે, 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, તેથી અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. આકૃતિમાં જોઈ શકાય છે કે આકૃતિમાં X ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે 10, 20, 30 તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ 80, 150, 210 વધે છે. એટલે અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળવાળી હોય, કારણ કે શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ વધે છે. એટલે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત છે, પરંતુ અસ્થિર ખર્ચ બદલાતું છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ છે, તેથી પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કહે છે. હવે આપણે કુલ ખર્ચ જોઈએ તો કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. એટલે કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધે છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. સૂત્રમાં આપણે જોઈ શકાય છે કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. એટલે TC બરાબર TFC વત્તા TVC. એટલે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય. એટલે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું ઊભું જે લંબ અંતર છે સરખું છે, એ આપણે આકૃતિમાં જોઈ શકાય છે. તો આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર ખર્ચ દર્શાવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, એ સ્થિર જ છે, પરંતુ અસ્થિર ખર્ચ વધે છે. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે. એ દર્શાવે કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ તો OP જેટલું હોય છે અને કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે. જેમ જેમ ઉત્પાદન વધે કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની જે રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જાય છે અને કુલ ખર્ચની રેખા તેને સમાંતર ઉપર હોય છે. એટલે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP હોય છે અને અસ્થિર ખર્ચ શૂન્ય અને કુલ ખર્ચ OP છે. ઉત્પાદન OQ1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ QB હોય છે, અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A છે. ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F હોય છે અને અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E છે. તો આ રીતના કુલ ખર્ચ આપણે જોઈ શકાય છે. આકૃતિમાં તમે જોયું એ પ્રમાણે કુલ સ્થિર ખર્ચની રેખા એ OX ધરીને સમાંતર છે. કુલ અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી જોતાં ડાબી બાજુથી ઉપરની તરફ જાય છે. એ જ રીતના કુલ ખર્ચની રેખા પણ ડાબી બાજુથી ઉપરની તરફ જતી આપણને જોવા મળે છે. હવે સરેરાશ સ્થિર ખર્ચ આપણે જોઈએ, એવરેજ ફિક્સ કોસ્ટ. તો પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર આપણે જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો.
AFC બરાબર TFC ભાગ્યા TP. તો AFC બરાબર સરેરાશ સ્થિર ખર્ચ, TFC બરાબર કુલ સ્થિર ખર્ચ, TP બરાબર કુલ ઉત્પાદન એકમો. ઉદાહરણ રીતે સમજીએ તો કોઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ 50,000 છે અને પેઢી 1,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો આ સ્થિતિમાં સરેરાશ સ્થિર ખર્ચ સૂત્ર પ્રમાણે જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 50,000 ભાગ્યા 1,000 બરાબર 50 રૂપિયા પ્રાપ્ત થાય. એટલે એક એકમ દીઠ સરેરાશ સ્થિર ખર્ચ 50 રૂપિયા છે. જેમ જેમ ઉત્પાદન વધે એમ કુલ સ્થિર ખર્ચ અને વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય એટલે ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે. અનુસૂચિ અને આકૃતિમાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. અહીંયા આપણે જોઈએ કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. અનુસૂચિમાં જુઓ તો ઉત્પાદનનું પ્રમાણ 10 છે, સ્થિર ખર્ચ તો 100 જ છે, સરેરાશ સ્થિર ખર્ચ 10 રૂપિયા છે. 20 એકમે સ્થિર ખર્ચ 100 અને સરેરાશ સ્થિર ખર્ચ 5 રૂપિયા છે. ત્યાર પછી 30 એકમે કુલ સ્થિર ખર્ચ 100 અને સરેરાશ સ્થિર ખર્ચ 3.3 છે. 40 એકમે કુલ સ્થિર 100 અને સરેરાશ 2.5. 50 એકમે કુલ સ્થિર ખર્ચ 100 જ અને સરેરાશ સ્થિર ખર્ચ 2 રૂપિયા છે. એટલે અહીંયા આકૃતિમાં એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ આપણને દર્શાવવામાં આવેલો છે. ઉત્પાદન જેમ જેમ વધે છે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબેથી જમણી ઉપરથી નીચે તરફ જતી ઋણ ઢાળવાળી હોય છે. એટલે સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ ક્યારેય શૂન્ય થતું નથી. હવે સરેરાશ અસ્થિર ખર્ચ આપણે જોઈએ તો પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી ખ્યાલ છે. આ ખ્યાલને શોધવાનું સૂત્ર આપણે જોઈએ તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. એટલે AVC બરાબર TVC ભાગ્યા TP. એટલે AVC બરાબર સરેરાશ અસ્થિર ખર્ચ, TVC બરાબર કુલ અસ્થિર ખર્ચ અને TP બરાબર કુલ ઉત્પાદન. એક ઉદાહરણ દ્વારા જોઈએ તો ધારો કે પેઢીનું કુલ અસ્થિર ખર્ચ 150 છે અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે. તો એ સ્થિતિમાં સરેરાશ અસ્થિર ખર્ચ સૂત્ર પ્રમાણે જોઈએ તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર 150 ભાગ્યા 20 બરાબર 7.5 રૂપિયા પ્રાપ્ત થાય. એટલે કે એક એકમનું ઉત્પાદન આપણે કરવું હોય તો સરેરાશ અસ્થિર ખર્ચ 7.5 રૂપિયા થાય. એટલે જેમ જેમ ઉત્પાદનમાં વધારો થાય એમ કુલ અસ્થિર ખર્ચ વધે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે કારણ કે ઉત્પાદનમાં વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય. ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે. એટલે કે એને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે એમ કહેવાય. આ બાબત આપણે આકૃતિ અને અનુસૂચિમાં જોઈ શકાય. અનુસૂચિમાં આપણે જોઈએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ 80 છે અને સરેરાશ અસ્થિર ખર્ચ 8 રૂપિયા છે. 20 એકમોએ 150 અને 7.5 થાય છે. 30 એકમોએ 210 અને 7 થાય છે. 40 એકમોએ 290 અને 7.25 થાય છે. 50 એકમોએ 390 અને 7.8 થાય છે. 60 એકમોએ 500 અને 8.33 થાય છે. 70 એકમોએ 620 અને 8.25 થાય છે. એટલે આકૃતિમાં જોતાં આપણને જણાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જાય છે. જુઓ A, B અને C બિંદુ તરફ. C બિંદુએ
તમે 30 એકમો છે એટલે ઋણ ઢાળવાળી છે, જે દર્શાવે છે કે ઉત્પાદન વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે, 30 એકમ સુધી ઘટે છે. પણ 30 એકમો પછી તમે જુઓ તો DEFG બિંદુ તરફ સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે એટલે આ પ્રમાણે આપણને 30 એકમ પછી 40, 50, 60, 70, 80 એકમોનું ઉત્પાદન કરીએ એમ સરેરાશ અસ્થિર ખર્ચ એ વધતું જતું આપણને જોવા મળે છે. એ 10 એકમોએ આપણને 8 રૂપિયા હતું, ત્યાર પછી થોડું ઘટીને 7.5 થયું, CA 7 થયું, ફરી પાછું ત્યાંથી વધવાનું વલણ ધરાવે છે 40 એકમો એટલે D એ તમે જો તો 7.25 થાય, EA 7.8 થાય છે, F બિંદુ એટલે 60 એકમોએ 8.33 થયું અને 70 એકમોએ 8.85 થયું. એટલે શરૂઆતમાં ઘટ્યું અને ત્યાર પછી વધતું જતું આપણને જોવા મળે છે. તો આ રીતના કુલ અસ્થિર ખર્ચ એ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા ખર્ચના ખ્યાલોની અંદર આપણે વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ અને એમાં ટૂંકો ગાળો અને લાંબો ગાળો ઉત્પાદન ખર્ચની અંદર આપણે જોઈએ તો સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ, આટલા ખર્ચાઓની આપણે ચર્ચા કરી. હવે બાકીના જે ખર્ચ છે એની ચર્ચા આપણે બીજા વિડીયોની અંદર આપણે કરીશું. અસ્તુ.